પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે અને ખરીફ પાકમાં સૌથી મગફળીનું વાવેતર કરવામાં આવે છે. તેમાં બરડા પંથકમાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. સારો વરસાદ હોય ત્યારે ઉત્પાદન પણ સારું અને ગુણવત્તાવાળું થાય છે. આ વિસ્તારની જમીન અને આબોહવા મગફળીના પાકને સાનુકૂળ છે, જેને કારણે બરડા પંથકના ખેડૂતો ખરીફ પાકમાં મગફળીનું વાવેતર કરે છે. નમસ્કાર, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદી, જિલ્લા પંચાયત પોરબંદર. આપણે ચાલુ વર્ષે બરડા વિસ્તારમાં વર્ષોથી મગફળીનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે. એનું કારણ મુખ્ય એ છે કે એની જમીન, હવા, પાણી એ મગફળીના પાકમાં અનુકૂળ છે. વિશેષમાં આ વિસ્તારમાં મુખ્ય પાક મગફળી વર્ષોથી ખેડૂત મિત્રો કરતા હોય છે. તેલીબિયા પાકનો બહુ મુખ્ય પાક સૌરાષ્ટ્રમાં મગફળી છે અને બરડા વિસ્તારમાં સૌથી વધારે મગફળી ખરીફ ઋતુમાં વવાતી હોય છે. આપણે પોરબંદર જિલ્લામાં ખરીફ સિઝનમાં છેલ્લા 3 વર્ષનો જો ખરીફનું સરેરાશ વાવેતર વિસ્તાર જોવા જઈએ તો 1,03,000 હેક્ટર જેવો નોંધાયેલો છે. જેમાંથી ચાલુ વર્ષે મગફળી જ માત્ર 64,976 એટલે અંદાજે 65,000 જેવા હેક્ટર વિસ્તારમાં આપણે મગફળી માત્ર નોંધાયેલી છે. આ સિવાય શાકભાજી છે, ઘાસચારો છે, કપાસ છે, સોયાબીન છે, આવા બધા પાકો પણ આપણા જિલ્લામાં થાય છે. પરંતુ વિશેષ સૌથી વધારે જે એરિયા છે એ મગફળીનો છે. આપણે જોવા જઈએ તો સોયાબીન છે, જિલ્લામાં 6,800 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર નોંધાયેલું છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો કપાસ છે એ પણ આપણા જિલ્લાની અંદર 3,746 હેક્ટરમાં નોંધાયેલો છે. ઘાસચારો છે એ પણ 6,600 હેક્ટરની અંદર નોંધાયેલો છે. આમ કુલ જિલ્લામાં 6 જુલાઈ 2024 અંતે જોવા જઈએ તો 82,490 એટલે કે 80% ઉપરનું વાવેતર આપણા જિલ્લામાં હાલ થઈ ગયું છે. પોરબંદર જિલ્લાના ખેડૂતો ચોમાસું, શિયાળુ અને ઉનાળુ એમ 3 પાક લે છે. તેમાં ખરીફ પાકમાં સૌથી વધારે વાવેતર થાય છે. જિલ્લાના ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ખરીફ પાકનું છેલ્લા 3 વર્ષથી 1 લાખથી વધારે હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે. તેમાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. આ વખતે અત્યાર સુધીમાં કુલ 82,000 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં 65,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. તેમાં સૌથી વધારે પોરબંદર તાલુકાના બરડા પંથકમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને સાર્વત્રિક વરસાદ, વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં પણ એક આનંદની લાગણી પ્રવર્તે છે. મારી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે તમામ ખેડૂત મિત્રોને જ્યાં વાવણી બાકી છે ત્યાં હજી વાવણી ચાલુ છે અને મારી તમામ ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વિનંતી છે કે આપ વાવણી કરી લો. પ્રમાણિત જે બીજ છે એની વાવણી કરો અને વાવણી કર્યા બાદ આપણે ઈશ્વર આપણા પર મહેરબાન થાય, ચાલુ વર્ષે સારો વરસાદ પડે અને આપ સૌને ઉત્પાદન સારું મળે એવી મારી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત. આ વિસ્તારમાં સૌથી વધારે મગફળીના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ એવું જણાવ્યું હતું કે આમ તો સૌરાષ્ટ્રમાં તેલીબિયા પાકમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો બરડા પંથકમાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે અહીંની જમીન, પાણી અને આબોહવા તેમને સાનુકૂળ છે, જેને કારણે વર્ષોથી બરડા પંથકમાં ખરીફ પાકમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. આ વખતે પણ 65,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સારા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન સારું એવું થાય છે અને ગુણવત્તાવાળું થાય છે, જેને કારણે બરડા પંથકના ખેડૂતો મગફળીના પાકનું વાવેતર કરે છે. રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં પણ મગફળીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ પોરબંદર તાલુકાની સરખામણીએ ઓછું થાય છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં સારા વરસાદને કારણે ખેડૂતોના વાવ, કૂવા અને જળાશયોમાં પણ પૂરતું પાણી હોવાના કારણે મગફળીના પાકને જરૂર પડે તો પિયત માટે પાણી મળે છે. હાલ બરડા પંથકમાં જ્યાં નજર કરો ત્યાં મગફળીનું વાવેતર જોવા મળશે.